કહી દઉં છું હો, આ ભાઈની ચેલેન્જ છે ને એ તમારે લાઈક તો કરવી જ પડશે. અને જેટલા કલાકાર મિત્રો છે ને એટલો મારી એક જ મસ્ત મજાની કોકીની એટલી મસ્ત રિક્વેસ્ટ છે ને કે આ ભાઈની ઇન્ટરવ્યુ તો તમારે આલવો જ પડશે, નતર મજા નહીં આવે હો, બબાલ થઈ જશે આપણા. સમજ્યું? હેડો તાણ આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે બી કોઈ જ બબાલ નથી કરવી અને મેં બેને જે વિનંતી કરી છે તો આપ તેને માનજો કે જેથી આગળ કોઈ તકલીફ ના પડે. નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, આજે એક એવી શખ્સિયતને આપણે મળવા જઈ રહ્યા છે કે જે 2 દાયકાથી પણ વધુ સમયથી આપણે કહેવાય ને કે માર્કેટમાં ધૂમ મચાવે છે. આજે પણ જો વાત કરવામાં આવે તો તેમના જે આલ્બમ છે એમાં તેમની જે એક્ટિંગ છે, તેવી જ રીતે જે કોમેડી સિરીઝ છે તેમાં પણ ઘણા બધા રોલ આપણે જોઈએ છે. ગુજરાતી મૂવીઝની ઇવન જો વાત કરવામાં આવે તો એવી કહેવાય ને કે 60થી પણ વધારે ફિલ્મો છે કે જેમાં તેમણે પાત્ર ભજવ્યું છે અને ત્યાં સુધી ભજવ્યું છે કે એક પ્રકારે કહેવાય ને કે જે દર્શકો છે એ પણ એટલા જ ઓતપ્રોત થઈ જાય એ હદની જે કળા છે તે આપણને જોવા મળે છે. ચહેરો આપણી સામે છે, પાછળ પુરવાર કશું આપણે કરવાનું રહેતું નથી અને એ મિત્ર આજે આપણી સાથે છે ઉષા ભાટિયા. ચાલો તેમને મળીએ. ઉષાજી, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. થેન્ક યુ. નમસ્તે. ઉષાજી, સૌથી પહેલા તો નવાઈની વાત એ હતી કારણ કે મેં પણ જ્યારે કેટલાક આલ્બમ્સ આપના જોયા તો મને એમ થયું કે છેલ્લા કેટલાક સમયથી કામ કરતા હશે, પણ જ્યારે એ ખબર પડી કે મોર ધેન 2 ડિકેડ્સનો અનુભવ છે તો મને પણ એમ થયું કે આ ફરી એકવાર આગળ એક અમારો આવો ઇન્ટરવ્યૂ હતો અને આજે ફરી એક મેટર છે કે જ્યારે મને સંતૂરની એડ યાદ આવી. બરાબર? आपकी उम्र से आपकी त्वचा का पता ही नहीं चलता. સંતૂરની એડ યાદ આવે, સંતૂર વાળી મમ્મી યાદ આવી, સંતૂર વાળી મમ્મી યાદ આવે. તો એ ઉષાજી અત્યારે આપણી સાથે છે, ઉષા ભાટિયા અત્યારે આપણી સાથે છે, તો તેમને આપણે રૂબરૂ થઈએ છીએ અને તેમની અંતરંગ વાતો છે તે આપણે જાણીએ છીએ કારણ કે કલાના ઉજસ જે તેમણે પાથર્યા છે તો તમે જોયા છે, પરંતુ કેટલીક બાબતો એવી હશે કે જેનાથી કદાચ તમે અવગત નહીં હો, તો તેની આપણે વાત કરીએ. ઉષાજી, કરિયરની જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે સૌથી પહેલા આપણે દર્શક મિત્રોને એ જણાવવું છે કે કરિયરની શરૂઆત ક્યાંથી થઈ? મૂળ તમારો બેઝ કયો? તમે ક્યાંના? અમદાવાદના કે ક્યાંના? ના, મારું વતન છે બનાસકાંઠાનું પાલનપુર ગામ. હું ત્યાંની વતની છું અને 2002માં હું મહેસાણા સિવિલમાં જોબ કરતી હતી. સૌથી પહેલું મારું જોબ આવ્યું હતું જ્યારે ભૂકંપ આવ્યો ને એની પછી. હા, ત્યારે મારી જોબ આવી હતી. મેં નર્સિંગ કરેલું છે તો ભુજમાં મને જોબ મળી ત્યારે પોસ્ટિંગ. ત્યાં જોઈન કર્યું, ત્યાંથી ટ્રાન્સફર લઈને હું મહેસાણા આવી. એના પહેલા મને એક નાનો છોકરો શોખ હતો ફોટોગ્રાફીનો, તો મારા 1-2 ફ્રેન્ડ્સ હતા ને એમના સ્ટુડિયો માટે મેં મોડલિંગ ફોટો શૂટ કરેલું. તો ત્યારે શું પેલા નવા ફોટોસ પાડો એટલે મને બહુ ગમતું હોય મોડલિંગ વાળા ફોટોસ. ત્યાં બધાને બતાવી એમ સ્ટાફમાં, બધાને ગમે કે ના ભાઈ આ છોકરી હિરોઈન જેવી લાગે એમ એવું કે. એક દિવસે હું ડ્યુટી પર હતી મહેસાણા, ઇમરજન્સીમાં મારી ડ્યુટી, તો ત્યાં એક ભાઈ આવ્યા ડ્રેસિંગ કરાવવા માટે અને હું પાટો બાંધતી હતી. ભાઈ મને કે છે, બેન તમે શું કરો? તો શું કરું છું, તને દેખાતું નહીં હું નર્સ છું. એમ તો કે ના બેન તમે આટલા રૂપાળા લાગો છો, મસ્ત લાગો છો, તો એક કામ કરો ને મારા હાથે એક આલ્બમમાં કામ કરો ને. તો તું આવો દેખાય છે, તારામાં કઈ હીરો જેવા લખણ નહીં, તું મને એમ કે છે કે તમે એક્ટિંગ કરો. મને કે બેન કાલ તમે ફોટા લેતા આવજો, હું કાલ તમને 4 વાગે પાછો મળવા આવી છે. મેં કીધું આ ફેક તો હશે, આ ખબર નહીં આને શું છે, આમ છે તેમ છે. એ બીજા દિવસે ફરી પાછો આવ્યો. મને કે બેન મને ખબર છે તમે ફોટા લઈને જાય છે. ખરેખર હું ફોટોગ્રાફ લઈને ગઈ હતી. ક્યાં વાત છે. એટલે એને પણ ખબર હતી કે જે ટેલેન્ટ છે એ છુપી રહી શકે એમ નથી. એ ભાઈએ પછી મને એવું કીધું કે બેન એક આલ્બમ છે એમાં તમે મારી સાથે કામ કરો એમ. તો ત્યાં એક સલૂન છે, સલૂન પર હું જતી હતી. એ ભાઈના ઓળખીતા હતા અને અત્યારે એ જે ભાઈએ મને આ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા છે ને, ભાઈ સરસ મજાના એક્ટર છે, બહુ ફેમસ છે. એનું નામ છે પરેશ લીંબાચિયા. અચ્છા. એ ભાઈ મને લઈ આવ્યા હતા. એમને હું એટલે પરેશભાઈ તમારી જે ટેલેન્ટ છે તેને પીછાણી એવું આપણે કહી શકાય. એ કે બેન તમે રૂપાળા લાગો છો તો મારી સાથે કામ કરો ને કરો. એટલે પહેલી વખત એમની સાથે મેં જોગણીમાંનું ઝાંઝર કરીને એક આલ્બમ હતું, મહેસાણાના એક પ્રોડ્યુસરે બનાવ્યું હતું. એમાં મેં સૌથી પહેલા કામ કર્યું એમ. ત્યારે આમ અજીબ લાગતું હતું કારણ કે એક જ દિવસમાં 10-10, 15-15 સોંગ શૂટ થઈ જતા, કેમેરો આમ મૂકીને ચાલી જાય, સોંગ બની જતા, આખા આલ્બમ બની જતા. અત્યારે તે સમયે યુટ્યુબ નહોતું એટલે અત્યારે સિંગલ આલ્બમ આવે છે એવું નહોતું. સીડીના આલ્બમ્સ હતા અને બહુ બધા. પછી એની સાથે મેં 3-4 આલ્બમ કર્યા. એ પરેશભાઈને થેન્ક યુ કે મને આ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યા. અને ક્યારેક ક્યારેક તો પરેશભાઈનું ગાળો બી બોલું છું કે શું કામ મને આ લાઈનમાં લઈ આવ્યા તમે. હવે આ મેકઅપનો ચસ્કો એવો લાગ્યો છે ને કે મહિનામાં એકવાર જો મેકઅપ ના લાગે ને તો ખરેખર મજા નહીં આવતી. મજા નથી આવતી. અને એ જે મેકઅપ શબ્દ આવ્યો ને તો એક પાછળ એનું કારણ એ પણ છે કે શી ઇઝ ઓલ્સો બ્યુટી પાર્લર સ્પેશિયાલિસ્ટ. એટલે એ ટેલેન્ટ પણ એમને છે કે આપણે જોઈ શકીએ છીએ, ચહેરા પરથી પણ આપણને ખ્યાલ આવે છે. અને
જેવા અત્યારે અમે એમના ઘરે આવ્યા છે 5 મિનિટમાં તે તૈયાર થઈને આવી ગયા છે, એટલે એ પણ તેમની જે સ્પોન્ટેનિયસ છે તે પણ આપણને જોવા મળે છે. પાલનપુરનું મૂળ કહેવાય છે પાલણપુર, અને એ પાલણપુરના વતની અત્યારે ગાંધીનગર છે, વાયા મહેસાણા તેઓ આવ્યા છે અને 2 દાયકા તેમણે પૂરા કર્યા છે. ઝાલા ખાતે તેઓ અત્યારે પણ નર્સિંગમાં ફરજ બજાવે છે. ત્યારે આપણને એમ થાય કે આટલી તંદુરસ્તી, આટલી ફિટનેસ અને એની સાથે આ બધું જ કઈ રીતે મેનેજ કરતા હશે, આ સવાલ તેમને જ પૂછીએ. કઈ રીતે મેનેજ કરો છો? મેનેજ તો જો એક તો એવું છે કે કુદરતની મહેરબાની છે કે મારી પાસે લોકોની સેવા કરવા માટે એમણે મને જોબ આપી છે. સૌથી વધુ થેન્ક્સ મારા પપ્પાને, કે મારા પપ્પાએ મારું નર્સિંગમાં ફોર્મ ભર્યું અને જબરદસ્તીથી મને નર્સિંગ કરાવ્યું, અને આજે એમના કારણે જ એમની જબરદસ્તીથી મારું નર્સિંગ મેં કર્યું ને એના કારણે જ હું આ ઘરમાં બેઠી છું અને શાંતિથી અત્યારે જીવું છું. સરસ મજાનો સેલરી આવે છે, કોઈ જ આડાઅવડા કામની કે ભાગદોડ કરવાની મને જરૂર નથી. તો થેન્ક્સ ટુ માય ફાધર. અને મારી જોબથી ખુશ છું કે હું જે દર્દીઓની સેવા કરું છું ને એના આશીર્વાદના કારણે, એમની જે દુઆઓ છે એના લીધે જ કદાચ આ કોરોનાની મહામારીમાં પણ હું સ્વસ્થ જીવું છું. એમ સેવા ભાવનાની જ્યારે વાત આવે એટલે એક પ્રકારે આપણે છે ને થોડો ગંભીર ચહેરો હોય, બરાબર, અને બીજી બાજુ તમારા કોમેડી પાત્રો જ્યારે આવે ત્યારે એમ થાય કે હસી હસીને પેટ દુખી જાય. એ બેલેન્સ કઈ રીતે કરો? હવે ખબર નહીં, એવું થાય કે તમે જ્યારે હોસ્પિટલમાં હો અને કેટલાક છે ને દર્દીને જોઈને પણ આપણને કોમેડી શું છે થઈ જાય. હું તો કરતી જોઉં છું. ઘણા બધા દર્દી એવા આવે ને તો એમની જોડે, મતલબ મારો મસ્તીવાળો જ સ્વભાવ રહે એમની જોડે. હું ક્યારે કોઈ દર્દી પર ગુસ્સો નહીં કરતી. હા, પણ કોઈ એવું આવે કે આપણી પર પાવર કરે તો પછી એને આપણો બીજો જે રુદ્ર રૂપ છે એવી સ્ત્રીઓનું બતાવી દેવાનું, એમ કે આ બી છીએ અમે. એમ નર્સ એકદમ પોલાઇટ હોય, અને ભણાવે ને ત્યાંથી શીખવાડવામાં આવે કે તમારે એકદમ લાગણીશીલ, પોલાઇટ, નમ્ર રહેવાનું પેશન્ટો માટે. એવા જ રહીએ. ઘણી વખત થઈ જાય પેશન્ટ જોડે કોમેડી. અમુક કાકા એવા આવ્યા હોય, એમને અમે કહી દઈએ એમ કે કાકા ખબર નહીં પડતી તમને કેટલી વાર કીધું અમે કે ભાઈ આ દવા આ ટાઈમે લેવાની, આ દવા આ ટાઈમે લેવાની, તો તમે ભૂલી જ જાઓ છો. હવે મગજ કામ કરતા બંધ થઈ ગયા, તમે ગયડા થઈ ગયા છો, એવું બધું કહીને કોમેડી ત્યાં બી થઈ જાય થોડી. કોમેડીની સાથે એ રીતે પણ, કારણ કે ઘણીવાર કાકા ન બી હોય કે સીધી રીતે ના માનતા હોય, તમે હસીને એની સાથે મજાક મસ્તી કરીને ટ્રીટ કરો ને તો એને બી સારું લાગે છે, અને પેશન્ટો પણ બહુ જલ્દી સારા થાય છે. બિલકુલ સાચી વાત છે. અચ્છા, ગુજરાતી ફિલ્મોમાં પણ આપે કામ કર્યું છે, એની થોડી વાત કરશો? હા, ગુજરાતી ફિલ્મો, મારી સૌથી પહેલી ફિલ્મ હતી વિક્રમની પિક્ચર હતી, જેમાં મેં એક નાનું સકડું કેરેક્ટર કર્યું હતું વિક્રમની સાળીનું. મેં તો ઓઢી ચુંદડી તારા નામની. ફર્સ્ટ ટાઈમ મારી એન્ટ્રી વિક્રમની મૂવીમાંથી થઈ છે, અને મને એ મૂવી કરવાની બહુ જ મજા આવી હતી. મેશ્વા ફિલ્મ્સ વાળાની મૂવી હતી. એના પછી ધીમે ધીમે ફિલ્મ્સના કામ આવતા ગયા, અને મેઇન લીડમાં મેં ખાલી 7 જ મૂવી કરી છે. પછી મારી પાસે છે ને જોબના લીધે ટાઈમ નથી હોતો, અને મેઇન લીડ માટે મહિનો જોબ છે તમારી પરમેનન્ટ જોબ હશે? પરમેનન્ટ છે. તો મારે 20-20 દિવસ, 25-25 દિવસ સળંગ રજા મૂકવી પડે, સરકાર એટલી રજા આપે નહીં. દર વખતે ના થાય, ક્યારેક શું વર્ષમાં 1-2 વાર થઈ જાય તો હું લીડ મૂવી કરી લેતી હતી. બાકી મને છે ને દરેક પ્રકારનું કેરેક્ટર કરવાનો શોખ છે. મને એક હિરોઈન વાળા ટેગમાં બંધાઈ રહેવાનો શોખ નથી. હું એવું ઈચ્છું છું કે મારામાં જે એક્ટ છે, દરેક પ્રકારના રોલ કરવાની, એ મને ઓળખે. મેં 20 વર્ષની છોકરીથી કરીને 50 વર્ષના મમ્મીના કેરેક્ટર સુધીના કેરેક્ટર અત્યાર સુધી કરી લીધા છે. સૌથી વધારે મજા શેમાં આવે? કયા પ્રકારના રોલ વધારે? મને નેગેટિવ કેરેક્ટર કરવું બહુ ગમે, કારણ કે લોકો એવું કહે છે કે મારી આંખો બહુ નેગેટિવ છે. કર્યા પણ છે? હા, કર્યા છે ને. વિક્રમની પિક્ચર, એના પછી મેં બીજી વિક્રમની મૂવી કરી ને, એમાં વાગી કાળજે કટારી તારા પ્રેમની, એમાં મારું નેગેટિવ કેરેક્ટર હતું. એમાં વેમ્પ બતાવીશું, અને મને ખબર નહીં ગમે છે નેગેટિવ. હું જિંદગીમાં છું નહીં નેગેટિવ, હંમેશા પોઝિટિવ જ છું, પણ સ્ક્રીન પર મને નેગેટિવ થવું ગમે છે. સ્ક્રીન પર છે નેગેટિવ રોલ આવે તો કેમ કે તમે આપણે મૂવી જોવા જઈએ ને તો આપણને પેલા હીરો હિરોઈન વાળા સીન યાદ રહેના રહે, પણ જે આમ વિલન વાળું કે નેગેટિવ કેરેક્ટર વાળું કંઈક હોય ને આપણને યાદ રહી જાય કે ચાલુ આ બહુ જબરું હતું. એમ એવું થઈ જાય, લોકોમાં છાપ છૂટી જાય, ભલે નાનું સગડું કેરેક્ટર. અને કોઈ બી મૂવી હોય ને હંમેશા આપણે જોઈએ છે કે જે વિલન હોય ને આખા પિક્ચરમાં મોજ કરે, છેલ્લે ખાલી થોડો માર ખાઈ લે. એ તો માર તો બિચારાને ખાવો પડે, એટલે એની મજા પણ છે, એ મેડમ લઈ રહ્યા છે. અચ્છા, જે અવોર્ડ્સ છે એ જ બતાવે છે કે તમારા કામની કદર થઈ છે. તો ખાસ કરીને એ તમને સૌથી વિશેષ લાગ્યું હોય કે આ અવોર્ડ મને સૌથી વધારે એક પ્રકારે પ્રોત્સાહન આપે છે? મને જીફ્ટા વાળાએ બેસ્ટ નેગેટિવ કેરેક્ટરનું એક એવોર્ડ આપેલું છે. પછી બંસી ફિલ્મ્સ, એમણે મારું સન્માન કર્યું હતું. એમના ત્યાં ગઈ હતી એમના ઓપનિંગમાં. પછી એક સામ શહીદો કે નામ, જ્યાં આ ફાઇન ઇવેન્ટ્સનું ફંક્શન હતું, રોનક કોયાણીનું. એ લોકો બધા સિંગર્સને જ બોલાવે છે. એક હું જ એવી એક્ટર હતી કે જેમણે મને ત્યાં ઇન્વિટેશન આપ્યું હતું અને મારું સન્માન કર્યું. એટલે એ મારા માટે સૌથી મોટી વસ્તુ હતી કે એટલા બધા આપણા ગુજરાતના જે નામાંકિત સિંગરો છે એની વચ્ચે હું એક સ્ટેજ પર હતી ત્યાં. સૌથી સારું હતું. એના સિવાય આ ફલક ફાઉન્ડેશનનું જે વુમન્સ એવોર્ડ છે મને એ આપવામાં આવ્યું છે. મારી જોબ અને આ બંને ફિલ્ડમાં હું સાથે કામ કરું છું એના માટે આપવામાં આવ્યું હતું.
તમે એક વુમન છો, વુમન ડેવલપમેન્ટની વાત કરીએ, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો એવી ઘણી વુમન છે કે જે સક્સેસ થવા માટે મથી રહી છે અને સતત પ્રયાસ કરી રહી છે. તમારા કેસની જો વાત કરવામાં આવે તો બંનેમાં તમને સક્સેસ છે એઝ એ નર્સ અને એઝ વેલ એઝ તમારી કરિયર જે આ ઇન્ડસ્ટ્રીમાં છે. હા, કે કરિયરમાં પણ એવું છે કે મને લગભગ આખું ગુજરાત તો ઓળખે જ છે ઉષા ભાટિયાના નામથી, કારણ કે ફેમસ તો છું જ. 60 ગુજરાતી મૂવી કરી છે, 400-500 આલ્બમ કર્યા છે અને પહેલા તો ઓલું દૂરદર્શન પર સાંજે આવતું ખબર છે 6 વાગે ગુજરાતી આલ્બમના એક ગીત બતાવતા, એમાં મારા સોંગ્સ આવતા એટલે લોકો મને ઓળખે જ છે. અને મારી જોબ વાળી જે મારું પ્રોફેશન છે નર્સિંગનું, એમાં પણ મારું કામ બહુ સારું છે. હું મારા દિલથી એ કામ પણ કરું છું, એટલે ત્યાં પણ મારી ઉપર જેટલા પણ સાહેબ છે, ઓફિસ છે ગાંધીનગર, ત્યાં બધા મને ઓળખે જ છે મારા નામથી. અને આ એક્ટિંગના કારણે વધારે ઓળખે છે કે પેલા નર્સ બેન છે ને એ એક્ટર છે, એમ વધારે ઓળખે છે. ઘણીવાર એવું થાય કે જે એમના પેરેન્ટ્સ અથવા તો જે એમના ચિલ્ડ્રન હોય ને એમને કે આ ઉષાબેન પેલા છે જે અમારા ત્યાં નર્સ તરીકે. હા, ગમે ત્યારે કોઈ ટ્રેનિંગમાં ગયું હોય ને તો ત્યાં અમુક મારા જે સ્ટાફમાં જોડે લોકોને ખબર કે હું એક્ટિંગ કરું એટલે ટીમના જે અમારા સર હોય એમને કહી દે, એટલે પાછા સર ઇન્ટ્રોડક્શન આપે, વિડીયોઝ બતાવડાવે, એવું બધું કરે ત્યાં બી. એમ એ રીતે થાય. ફેમિલીમાં કોણ કોણ છે અને ફેમિલી સપોર્ટ કેવો? હા, હું છું અને મારો સન છે. અમે બંને જ અહીંયા શાંતિથી રહીએ છીએ અને ફેમિલીમાં મમ્મી પપ્પા નથી, એક ભાઈ છે અને મારાથી એક મોટી બેન ને એક નાની બેન છે. મોટી બેન છે સુરત રહે છે, નાની બેન અહીંયા ગાંધીનગર ટીચર છે, મારો ભાઈ ફોરેસ્ટ ઓફિસર છે અને મમ્મી. બસ આટલા છે પરિવારમાં. ભાભી અને ભાઈના 3 નાના નાના ટાબરિયા છે. એમનો પણ સપોર્ટ પહેલેથી? આ ફેમિલીનો સપોર્ટ તો મને, મારી મમ્મીનો બી સપોર્ટ બહુ જ છે મને. મમ્મીને બહુ ગમે મારા શૂટિંગ વાળા ફોટોગ્રાફ્સ. હું ક્યાંય બી પાડું ને એટલે તરત મંગાવે મને આપને, એમ કરીને પછી બધા સ્ટેટસમાં લગાવે, અમારા ફેમિલીના ગ્રુપમાં શેર કરે, એટલે મમ્મી ખુશ થાય મારા કામથી. એમ ગમે મમ્મીને. એક બ્યુટિશિયન તરીકે જોઈએ ઉષા ભાટિયા, કારણ કે મેં ઘણા બધા એવા તમારા રોલ્સ છે જોયા છે જે બિફોર અને આફ્ટરના, મેક ઓવરની જ્યારે વાત કરીએ બિફોર અને આફ્ટર, એક એ જોયા છે. આલ્બમની વાત કરીએ, નર્સ તરીકેની વાત કરીએ અને ઘરમાં જ્યારે તમે હો, સૌથી વધારે પાત્ર તમને કયું ગમે આ 4માંથી? તમારા 4 પાત્રો એમાંથી સૌથી વધારે તમને સૌથી વધારે ગમે મારું પ્રોફેશન નર્સિંગ વાળું. નર્સિંગ સૌથી વધારે ગમે? સૌથી વધારે ગમે. ખબર નહીં, પહેલેથી જ્યારથી 2001 થી મને આ જોબ મળી છે ભૂકંપ ટાઈમથી, ત્યારથી મને બહુ લોકોએ કીધું સ્ટાર્ટિંગમાં કે બેન નોકરી છોડી દો, નોકરીમાં શું છે, તમે રૂપાડા છો, મુંબઈ જતા રહો, તમને બહુ જ કામ મળશે, તમે સરસ આમ ફેમસ થઈ જશો. મેં કીધું ભાઈ એ વાત તમારી સાચી, પણ એ 10 વર્ષ એક જ દાયકો હોય. પછી જયારે અહીંયા કરચલીઓ પડશે ને ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા એવું કહેશે કે બેન હવે તમે ઘરે બેસો એમ. અને મારી જોબ મને ક્યારે એવું નહીં કે બેન તમે ઘરે બેસો. એ તમારા 58 કે 60 છે કમ્પ્લીટ કરાવશે. 58 સુધી મને જોબ કરાવશે અને પછી મને બી પેન્શન આપશે. એટલે હું સુખી જ છું, ખુશ જ છું ને. ઇન્ડસ્ટ્રી ક્યારે એ નથી આપવાની એમ. બસ ઇન્ડસ્ટ્રી શું આપે છે તમને? જાહો જલાલી, માન, પછી પબ્લિકમાં જાઓ ત્યારે પબ્લિક તમારી ફેન હોય, એ બધું તમને મળે. એ મને ગમે છે ફેમ, તો એ મને ત્યાંથી મળે છે. મેં જોયા છે કેટલાક તમે એન્કરિંગ પણ કર્યું છે કેટલાક ઇવેન્ટ્સમાં. બહુ બધા ઇવેન્ટ્સ કર્યા છે. હા, ગમે મને. પહેલા નતું કહું, મારી નાની બેન છે ને એની બહુ ઈચ્છા કે હું એન્કરિંગ કરું એમ. એની પોતાની બી ઈચ્છા છે. એ ક્યારેક મને કે તું મને એન્કરિંગ કરવા લઈ જાય ને પછી મને કે તું કર ને એન્કરિંગ. એટલે જેમ શોઝ મળતા ગયા તો મેં થોડુંક એન્કરિંગ કરી લીધું. આવડે છે થોડુંક એમ, શીખી લીધું છે. તમારા જેટલું સારું નથી આવડતું પણ એટલે જે સેલિબ્રિટીઝ હોય કે જે મોટા કલાકાર હોય ને હંમેશા આ જ કે, અને એના પરથી જ આપણને ખ્યાલ આવે કે તેઓ કેટલા દે આર વેરી મચ ડાઉન ટુ અર્થ, અને એ અહીંયા પણ આપણને સ્પષ્ટ છલકાય છે, જોવા મળે છે. નર્સિંગની એક બાબત મારે એ જાણવી છે કે અત્યારે કોરોનાનો પીરિયડ ચાલી રહ્યો છે. તમારે પણ જુદા જુદા પ્રકારના પેશન્ટ્સ આવતા હશે ને એમને પણ તમારે ટેકલ કરવા પડે, મેનેજ કરવા પડે. વેક્સિનેશનની પ્રોસેસ છે તે અત્યારે ફાસ્ટ કરવામાં આવી રહી છે. અને તમારી જે શરૂઆતથી નર્સિંગનો જે શરૂઆતથી લઈને અત્યાર સુધીની જે તમારી કરિયર છે એમાંનો કોઈ એવો અનુભવ કે જે આજે પણ તમે ભૂલી નથી શકતા? સૌથી પહેલી તો પરિસ્થિતિ જ્યારે ભૂકંપ ટાઈમે ભુજમાં જોઈ છે. એક તો એટલી નાની એજ, તરત જ જોબ આવી ગઈ, ઘરથી દૂર જવાનું, અને ત્યાં જે દર્દીઓ જોયા છે ને, ગરીબ પ્રજા એકદમ ખરાબ હાલતમાં, એ લોકોના ઘર જતા રહે છે, પરિવારવાળા જતા રહે છે. એટલે સમય તમે પણ રાપર હતા? કચ્છ ભુજ રાપર? હું ભુજમાં જ હતી, મેઇન સેન્ટર પર જ હતી, ત્યાં જ જે મોટું હોસ્પિટલ છે ત્યાં જ હતી, ત્યાં જ મારી ડ્યુટી હતી. મેં ત્યાં 1 વર્ષ જોબ કરી. પણ એ વખતે એ લોકોને જોઈએ ને એટલે દયા આવે, કારણ કે જે પૈસાદાર પ્રજા હતી એના તો સગા સંબંધી એ લોકોને પહોંચી જવાના, પણ જે ગરીબ પ્રજા છે જેમનું ફેમિલી જતું રહ્યું છે, બધી પ્રોપર્ટી એમની જતી રહી, એ લોકો બહુ દુખી હતા. એ લોકોને જોઈને આમ મનમાં દયા આવી જાય પણ. અને અત્યારે એવી જ પરિસ્થિતિ થઈ ગઈ છે કોરોનાની, કારણ કે કોરોનામાં હું રાજકોટ પણ ડ્યુટી કરી આવી છું લાસ્ટ યર જે હતું એમાં, અને અમદાવાદ સિવિલમાં પણ કરી આવી છું. અત્યારે તો સખત ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે આપણા ગુજરાતની.
ભગવાન કરે ને આપણે બધા જલ્દી આમાંથી બહાર આવી જઈએ, પણ એ છે ને પબ્લિક પર છે. પબ્લિક આપણી સમજતી નથી. સરકાર આટલું બધું કહે છે, સરકાર આ વખતે લોકડાઉન કરવા નથી માંગતી, કારણ કે એમને ગઈ વખતે જોયું છે કે કેટલા લોકો લોકડાઉનમાં સુસાઇડ કર્યા છે. લોકોને ખાવું શું, જીવવું કેવી રીતે. પરપ્રાંતીય છે અત્યારે રોગ પર છે ને આપણે મેન્ટલી સ્ટ્રોંગ થઈને એનાથી લડવાની જરૂર છે. બાકી એવું નથી કે આમાં માણસ મરી જ જાય છે. તમે મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાઓ ને તો એમાંથી બહાર નીકળી શકો છો. બસ એ જ છે. આઇસોલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશ, સેનિટાઈઝર, માસ્ક પહેરી રાખો, અને જેને થોડાક પણ સિમ્ટમ દેખાય તરત ટ્રીટમેન્ટ લઈ લે તો માણસ એકદમ સરસથી સાજું થઈ જાય છે. અને વેક્સિનેશન માટે બી આપણે ઇન્ડિયામાં ખબર નહીં, લોકો વેક્સિન લેવા રેડી નથી એમ, પણ હું કહું છું એ બાબત પરથી મારે ખાસ કહેવું છે કે મેં રોજ છે ને રાત્રે હું લગભગ યુટ્યુબમાં લાઈવ થઉં છું મારી, અને મોટાભાગના જે છે ને જે મારી સાથે બેસે છે યુટ્યુબમાં, એ મોટાભાગે ગામડાથી વધારે છે, અને એ લોકોની આવી કોમેન્ટ્સ વધારે હોય, નીલભાઈ મમ્મીની ઉંમર વધારે છે તો લેવાય કે નહીં, ડાયાબિટીસ છે તો લેવાય કે નહીં. પછી કેટલીક માર્કેટમાં ગામડામાં એવી અફવા છે કે એવું કહે છે કે અત્યારે જો રસી લો તો 12 મહિનામાં પેશન્ટ મરી જાય છે. તો આ પ્રકારની જે ચિંતા છે એ લોકોને એવું કશું નથી. હું 2 ડોઝ લઈને બેઠી છું, મને કશું જ સાઈડ ઇફેક્ટ નથી થઈ, કઈ નથી થયું. વેક્સિન લીધે મને 2 મહિના ઉપર થઈ ગયું છે. જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે અમને લોકોને હેલ્થ વર્કરને અને ફ્રન્ટલાઈન વર્કરને આપવામાં આવી, કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. મારું તો કહેવાનું એ છે કે બને એટલી જલ્દી વેક્સિન લેવી. આ વેક્સિન લેવાથી તમારામાં ઇમ્યુનિટી ડેવલપ થાય છે. હા, લોકો એમ કહે છે ને કે વેક્સિન લીધી તો પણ કોરોના થયો, એ થાય, તમારા ઇમ્યુનિટી ડાઉન હોય, પણ વેક્સિન લીધા પછી લોકો મરતા નથી. અને જે કદાચ સમજો ને કે 10 કે 12 દિવસે જે સાજા થતા હોય એ થોડા જલ્દી થઈ જાય છે. એટલે મારું તો કહેવાનું એવું છે કે વેક્સિન છે કે તમારા ઘરના વડીલો જો વેક્સિન લેવા રેડી ના હોય, એમને કોઈ પણ તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લઈ, સજેશન લઈને એમને વેક્સિન અપાવી દેજો. એમ આપણા માટે બહુ જ સારું છે. આમ પણ આપણે અહીંયા એવું જ છે નહીં, જે સારું હોય ને એને લોકો લેવા નથી માંગતા, જે ખરાબ હોય ને એને જલ્દી એક્સેપ્ટ કરી લે છે, હાઇલાઇટ કરે છે. તો મિત્રો આ મારી નહીં, ઉષા ભાટિયાની અપીલ છે એઝ અ નર્સ, અને પાછા નર્સ છે, એ એમના સેગમેન્ટમાંથી બોલે છે, એમનો ડિપાર્ટમેન્ટ છે, તો એ આપણને બિલકુલ ખોટું નહીં બોલતા હોય તો ક્યારેય આપણે કહેવાય ને કે અફવા ના ફેલાવો. જે સત્ય છે ને એને ક્યાંક તમે સ્વીકારતા શીખો. કોઈની વાત સાંભળશો નહીં, તમે તમારા દિલની વાત સાંભળો, અને તમારા ફેમિલીમાં કોઈ વેક્સિન લીધી હોય તો એને પૂછી જુઓ અને પછી તમે લો. એમ બરાબર. તો આ બાબતને તમે ખાસ કેર લો અને વેક્સિનેશન કરાવો એવી અમે અપીલ કરીએ છીએ. હું અને ડોક્ટર નર્સ તરીકે ઉષાજી પણ આપને અપીલ કરે છે. અચ્છા, કરિયરની થોડી જ્યારે આપણે વાત કરીએ છીએ, આલ્બમની જો વાત કરીએ ને તો મેં જોયું છે કે હવે યુટ્યુબના જે સિંગલ આલ્બમ છે તો છેલ્લા કેટલાક વર્ષોથી જ આવે છે, બરાબર. તો એનો મતલબ એ પણ છે કે મોટાભાગના જે આલ્બમ આર્ટિસ્ટ છે કે કલાકારો છે એ પણ થોડા વર્ષોથી જ હશે. બહુ તો 5 કે 10. અને તમારા યુટ્યુબ વાળા જે અત્યારના સિંગર્સ એક્ટર્સ છે એ હમણાં 4-5 વર્ષમાં જ આવ્યા છે. બાકી પહેલા જ્યારે સીડી ફિલ્મ બનતી હતી ત્યારે ગણ્યા ગાંઠા અમુક જ ચહેરા હતા જે એક્ટર્સ ના હતા. ત્યારે કેવું હતું, ત્યારે સિંગરો એક્ટર નહોતા બનતા. સાચી વાત છે. એક્ટર હતા અને સિંગર હતા. જ્યારે અત્યારે એવું થઈ ગયું છે કે હવે એક્ટરો સિંગર બની રહ્યા છે અને સિંગરો છે એક્ટર બની રહ્યા છે, એટલે બધું મિક્સ થઈ ગયું છે. વાત સાચી છે. મેં મારી લાઈફમાં અત્યાર સુધીમાં 400-500 આલ્બમ કર્યા છે. ઓ માય ગોડ. હા, સીડી આલ્બમ, સીડી ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરી, એ બધું કરેલું છે. એમાં જો આપણા અત્યારના જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, પછી અશોક ઠાકોર, બધા જ જેટલા નવા સિંગર્સ છે, જયકર ભોજક, એ બધાની સાથે મેં આલ્બમ કર્યા છે. કોઈ બાકી નથી, એક સિંગર લગભગ બાકી નથી આલ્બમ કરવામાં. 20 વર્ષ થયા, આટલા સોંગ્સ, આટલા મૂવીઝ અને આટલા આલ્બમ હોય તો પછી ક્યાંથી બાકી હોય, એ એક સવાલ થાય છે. એક બાબત મારે એ પૂછવી છે કે જે આ 20 વર્ષની જે તમારી કરિયર છે એમાં તમારું સૌથી ફેવરિટ જે તમને લાગ્યું હોય કે આ એક્ટિંગ મને બહુ જ ગમી, તમારી એક્ટિંગ? મારી 2 મૂવી છે. એક આપણી રૂરલ મૂવી છે, બરકત વઢવાણીયાની ડિરેક્ટેડ હતી, ઘાયલ મૂવી. એમાં મેં આઈપીએસ જેલરનું કેરેક્ટર કર્યું છે, અને એ મારો રોલ મને બહુ જ ગમે છે, કારણ કે હું રિયલ લાઈફમાં થોડી એવી તો છું જ, એમ સ્ટ્રોંગ વુમન છું, એટલે મને એ કેરેક્ટર બહુ ગમ્યું છે. એના પછી મેં હમણાં લાસ્ટમાં કરી છે ગુજરાતી મૂવી જી, એ અર્બન મૂવી હતી. એમાં મેં આપણા સાઉથના સ્ટાર છે અભિમન્યુ સિંહ, એની વાઈફનો રોલ કર્યો હતો. એમાં મને ભલે મારા 2 જ સીન હતા પણ મને એ કેરેક્ટર બહુ ગમ્યું હતું. અચ્છા, એક બાબત મને જે ખ્યાલ છે કે તમે ભોજપુરીમાં પણ કામ કર્યું છે, ભોજપુરી ફિલ્મ, એની થોડી વાત કરશો? કોની સાથે કર્યું છે? રવિ કિશનની મૂવી હતી, એમાં મારો એક ગેસ્ટ એપિયરન્સ વાળો રોલ હતો. એ મૂવી કરી છે મેં એમની સાથે. ભોજપુરી મૂવી એ ભોજપુરી અને ગુજરાતી બંનેમાં, એ લોકો 3 લેંગ્વેજમાં કરી છે, ભોજપુરી, ગુજરાતી અને હિન્દીમાં ડબ કરીને કરી છે. મેં જી કરી છે, જી પણ એવું છે, ગુજરાતી અને હિન્દી બંનેમાં એ લોકો ડબ કરી છે. એના સિવાય મેં બીજી એક હિન્દી મૂવી કરી છે, લાયન્સ ઓફ ગુજરાત, જે પોલીસ ખાતા પર હતી. એ પણ ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં ડબ થયેલી છે. એના સિવાય મેં એક હિન્દી મૂવી કરી છે, સ્વીટી વેડ્સ એનઆરઆઈ.
Okay. એમાં દર્શન જરીવાલાની સાથે કામ કર્યું છે એ મૂવીમાં મેં. એક પીઢ કલાકાર કહી શકાય દર્શન જરીવાલા, મારા ફેવરેટ એક્ટર છે. અને મારા પણ ફેવરેટ છે, કારણ કે લગભગ હું માનું છું એટ ધ ટાઈમ ઓફ દૂરદર્શન જ્યારે નરસૈયો સિરિયલમાં તેઓ લીડ કેરેક્ટર હતું અને ત્યારથી હું એમનો ફેન થયો હતો. અને પછી તો આપણે જોઈએ છે કે બોલિવૂડમાં પણ ઘણી બધી મૂવીઝમાં તેઓ હીરોના ફાધર તરીકે પાત્રમાં હોય છે. અચ્છા, એક બાબત 20 વર્ષ પહેલા લગભગ છે ને આપણા જે ગુજરાતી અમિતાભ બચ્ચન છે, નરેશ કનોડિયા, એમની સાથે મેં મૂવીઝ કરી છે. હિતેન કુમાર સાથે મૂવીઝ કરી છે. હિતેન કુમારની પેરમાં 2 મૂવીઝ કરી છે મેં. શું વાત છે! મારે હમણાં રિસેન્ટલી વાત થઈ છે હિતેન કુમાર સાથે, અને એમણે હા પણ પાડી છે મને કે નેહલભાઈ જેવો શૂટ માટે અમદાવાદ આવું છું, અત્યારે તો કોરોનાને પીરિયડ છે એટલે બધું ઠપ છે, પણ એ બધું જ કે નોર્મલ થાય અને હું અમદાવાદ આવું એટલે આપણે ઇન્ટરવ્યૂ કરીશું. તો હિતેન કુમારે હા પાડી છે, તો લક ફોર મી. અચ્છા, 2 દાયકાથી તમે આ ફિલ્ડમાં છો, પણ એ 2 દાયકા પહેલાં લગભગ બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ હતી કે જ્યાં તમને આવું શીખવા મળે, કે એવી ટ્રેનિંગ મળે, પ્રોફેશનલ ટ્રેનિંગ મળે. હા, ત્યારે તો એવું હતું નહીં. મેં ક્યાં એક્ટિંગની કોર્સ જ નથી કર્યો. અમારે એ જ પૂછ્યું, તમે તૈયાર કઈ રીતે થયા, તમે શીખ્યા કઈ રીતે? આપણી એટલે હું જ્યારે સ્કૂલમાં ભણતી ને ત્યારે મને આપણે પેલું સ્કૂલમાં ગરબા કોમ્પિટિશન હોય, નાટક હોય, એ બધામાં ભાગ લેવાનો બહુ શોખ. આપણે દોડીને પહેલાથી પહોંચી જઈએ, મેડમ બેન હું કરીશ. એટલે પહેલાથી એ બધું હતું ને, એટલે આલ્બમ્સ ને એ બધું ફટાફટ થવા લાગ્યું ને આવડી ગયું. અને ત્યારે પણ બ્યુટીફુલ હો એટલે સૌથી પહેલા જ્યારે આંગળી ઊંચી કરો તો ફર્સ્ટ પ્રેફરન્સ બી મળે. હા, ફટાફટ મળી જતું હતું એમ ક્લાસમાં. અને આ રીતે તૈયાર થયા છો અને ઘડાતા ગયા. કરિયરમાં એવું ખરું કે આટલા રોલ્સ કર્યા છે જુદા જુદા બધા જ પ્રકારના, અને ઇવન જે વેમ્પ રોલ પણ કર્યા છે, તો એમ થાય કે હજી એક આ રોલ જો મને મળી જાય તો ધન્ય થઈ જાવ અથવા મારી ઈચ્છા પૂરી થાય, એવું કોઈ બાકી કરો? રામલીલામાં લીલાની માં એમણે જે રોલ કર્યો છે ને, હા, એમનો જે રોલ હતો, મારે એવું એક કેરેક્ટર મારી લાઈફમાં કરવું છે. ભલે હું આલ્બમમાં કરું કે મૂવીમાં કરું, પણ મને એવું એક કેરેક્ટર કરવાની ઈચ્છા છે. ભલે નાનું સકડું જ હોય, પણ આખી મૂવીમાં તમે જો એની મારો જે રોલ છે ને, હા, આખા મૂવીમાં બધાને ખાઈ જાય છે એવું મને કંઈક કરવું છે, એક કેરેક્ટર. અને વાત સાચી છે. અને જે સુપ્રિયાજીનું ભલે જે એમાં જે પાત્ર છે ખરેખર અદ્ભુત છે આપણને એમ થાય. અને સુપ્રિયાજીને થતું હશે કે એમની આખી જે કરિયર છે એમાં આ એક રોલ એમને એવો મળ્યો છે, ખીચડીમાં કેવા છે અને આમાં કેવા છે, આખું ડિફરન્ટ કેરેક્ટર એમણે કર્યું છે. બંને સારું એ રીતે નિભાવી શકે છે. અત્યારે તો લોકડાઉન જેવો પીરિયડ છે, તો ખાસ કરીને શું છે તમારા કામકાજમાં? અત્યારે હું મારું જે પ્રોફેશન છે ને નર્સિંગ, જે મને બહુ જ ગમે છે, અત્યારે હું ફક્ત એમાં ને એમાં જ બિઝી છું. હું અને મારી હોસ્પિટલ અને મારું ઘર. કારણ કે અત્યારે મારો છોકરો બી હોસ્ટેલથી ઘરે આવેલો છે, તો મારો જેટલો બાકીનો ટાઈમ છે એટલો ટાઈમ હું એને આપવા માંગુ છું. સન શું કરે છે? એ હવે 10th માં આવ્યો છે, સ્ટડી કરે છે CBSE દિલ્હી પબ્લિક સ્કૂલમાં. બીજું તમે કીધું ઓલું મેક ઓવર વાળું, એ મારી એક ફ્રેન્ડ છે, એની USA બેઝ કંપની છે એવાઝ મિનરલ મેકઅપ. આજથી 10 વર્ષથી હું એની બ્રાન્ડ એમ્બેસેડર છું. એવાઝ મિનરલ મેકઅપ. તમે અમેઝોનમાં ને ત્યાંથી એની પ્રોડક્ટ બી ખરીદી શકો છો. એ બધું મિનરલ મેકઅપ બનાવે છે. એનાથી મારી કદાચ સુંદરતાનું રાજ એ જ છે, એવાઝ મિનરલ મેકઅપ જ છે. મિત્રો, ધ્યાનથી જોઈ લો આ ચહેરો, કે તમને એમ થતું હશે કે આ બ્યુટી પાછળનું જે રાજ છે તે શું છે. જવાબ તેમણે આપી દીધો છે. અચ્છા, એક તમારી પોતાની યુટ્યુબ ચેનલ બી છે, એની થોડી વાત કરશો? હા, મારી પોતાની યુટ્યુબ ચેનલ છે વારાહી મ્યુઝિક વર્લ્ડ, અને કાલે જ એમાં અશોક ઠાકોરનું એક સરસ મજાનું DJ રિમિક્સ સોંગ આવ્યું છે. તો મારી ઈચ્છા એવી છે કે તમે લોકો મારી એ ચેનલને જુઓ, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મારા માટે. બરાબર. તો હજુ એમાં નવા સોંગ્સ આવતા જ રહેશે, તો ફટાફટ સબસ્ક્રાઇબ તો કરી જ લેજો. હો, ફરી એકવાર નામ કહી દો તમારી ચેનલ. વારાહી મ્યુઝિક વર્લ્ડ. તો મિત્રો, આ જે નામ છે એ ભૂલતા નહીં, આ જે ચહેરો છે તે પણ ભૂલતા નહીં. અને ખરેખર આપણને એમ થાય કે જે મળવા જેવા માણસ છે એ વ્યક્તિને આજે આપણે મળ્યા છે, એવી સેલિબ્રિટીને મળ્યા છે કે જે આટલું બધું તેમણે પરફોર્મ કર્યું છે, ડબલ ડ્યુટી નિભાવી છે આપણે કહી શકાય. એક બાજુ નર્સિંગની ડ્યુટી અને એક બાજુ આ જે કરિયર છે, આ જે ઇન્ડસ્ટ્રીની વાત છે તે છે, અને બંને તેઓ એક સાથે પેરેલલ મેનેજ કરી રહ્યા છે. તો કદાચ આ જ એક રહસ્ય છે કે આજે જ્યારે આ નામ લેવામાં આવે ઉષા ભાટિયા, તો એ ઘેર જાણીતું નામ છે. અને અંતમાં જે દર્શકો છે